હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદમાં હરસોલમાં જૂથ અથડામણ મામલે પોલીસ પર હુમલો. તલોદમાં જૂથ અથડામણમાં પોલીસ પર હુમલો. હરસોલ બજારમાં બની ઘટના. સાબરકાંઠા જિલ્લામાં તલોદમાં પોલીસ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં પોલીસ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. તો મામલો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર હુમલો થયો. તલોદના હરસોલ બજારમાં અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. તલોદના હરસોલ બજારમાં અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત. તો તલોદના હરસોલ બજારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. દરમિયાન પોલીસ ત્યાં પહોંચી અને લોકોએ ભેગા મળીને પોલીસ પર હુમલો કર્યો. મામલો શાંત થવાને બદલે લોકો પોલીસ પર તૂટી પડ્યા. પોલીસને માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. જણાવી દઈએ કે અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ માથાકૂટમાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 2 લોકો વધુ ઇજાગ્રસ્ત હતા. તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકોએ હુમલો કર્યો હતો તે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે અને લોકોએ લાકડી લઈને પોલીસ પર હુમલો કર્યો હતો.